परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है। इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्प है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 86मो पेज नंबर 1397 सर्ग 86मो रुद्રના દેહનો ચિદાકાશમાં લય। આ 86મા સર્ગમાં બ્રહ્માંડને ગળી દેનારા રુદ્રના દેહનો સૂક્ષ્મપણાને લીધે એનો અર્થ એવો થાય, આખો સાર એવો આવ્યો કે આ બધું કેવળ અનુસૂચ ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે। આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે। તો આ આખો આકાશ જેવો પછી આકાશનો આભાસ પણ નથી, અને આકાશ જેવો ખાલી ઉપમા આપી છે, કારણ કે માણસને આકાશ દેખાય છે। એટલે સૌથી મોટું અને સૌથી સાચું પરમ સત્ય પરમ તત્વ શું છે? તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે। તો એની અંદર પછી બીજી કોઈ કલ્પના નથી। આ રુદ્ર, સબલ બ્રહ્મ, ઈશ્વર, પછી કાલે એની છાયા, કાલરાત્રિ, અને પછી આ સૃષ્ટિ સ્થિતિ પ્રલય, એટલે અનુલોમ વિલોમ આ બધું ઉત્પન્ન થાય ને પછી લીન થાય। મહાસાગરમાં મોજાની જેમ ઉત્પન્ન થાય ને લીન થાય, પણ મહાસાગર જ છે। એમ આ બધું મહાચૈતન્ય પ્રકાશ છે। આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે। સ્વયં મહાચિદાકાશ આખો એકરૂપ પ્રકાશ છે। કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે, અને સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ। હમા પર સच्चिदानंद रंग परमाकाश ही है। આ બધું સત ચૈતન્ય આનંદ અને શાંતિ સ્વરૂપ જ છે, પૂર્ણ જ, સમ જ, એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ, એક ही अद्वितीय अनादि अनंत। जो मानस समझो मानस हो, डायो मानस हो, वाइस, तो समझी ले कि आ બધું કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે। આ ભૌતિક આકાશ છે એ આભાસ છે, અને આ હું છે પણ આભાસ છે, અને જગત છે પણ આભાસ છે, અને આખું આખું મહાચિદાકાશ स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। महाचिदाकाश परम कई वजह परम शांति। समझू मानस हो तो ये परम शांति જ પામે। પછી એને
કોઈ અભાવ ન રહે, કોઈ ઈચ્છા ન રહે, કોઈ દુઃખ અશાંતિ ન રહે, કોઈ દ્વૈત ન રહે, કોઈ કલ્પના ભ્રમ મોહ ન રહે, કોઈ અવિવેક અવિચાર ન રહે, કોઈ અવિદ્યા જ્ઞાન માયા ન રહે, કોઈ તર્ક સંશય શંકા ન રહે, કોઈ વહેમ શ્રદ્ધા ન રહે, એને કોઈ અભાવ ન રહે, કોઈ ઈચ્છા ન રહે, કારણ કે એ અનંત પૂર્ણ છે અને સદચિદ આનંદ ઘન છે. એટલે અને તમે એમ કહો કે આ અમે અમુક છે, આ શાસ્ત્ર છે, સદગુણ છે અને આ તત્વબોધ છે, આ તો અમે સાંભળ્યો, અમે સમજ્યા, અમે અનુભવ તો જે અનુભવ છે તો એ જ મહાચૈતન્ય છે. કારણ કે સદાશિવે વસિષ્ઠને કીધું કૈલાસમાં કે ચૈતન્ય ભિન્ન, ચૈતન્ય ભિન્ન અલગ બીજો અનુભવ નથી. એટલે સૂર્ય ભિન્ન અલગ બીજો પ્રકાશ નથી, એના જેવું થાય. એટલે ચૈતન્ય સૂર્ય છે જે ચિદાકાશ, અને અનુભવ છે એ પ્રકાશ છે. એટલે જેમ સદાશિવ કીધું એક્ઝેક્ટ કે ચૈતન્ય ભિન્ન, સમજાય છે, જુદો બીજો અનુભવ નથી. એટલે એનો અર્થ એમ છે કે ચૈતન્ય જ અનુભવ છે, ચૈતન્ય જ્ઞાન છે. પણ ગીતામાં કૃષ્ણે કીધું કે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ, એ પરબ્રહ્મ છે, એ જ્યોતિઓની જ્યોતિ છે અને અજ્ઞાન અંધકારથી પર છે. એટલે ત્યાં અજ્ઞાન નથી. જેમ સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી, તેજ જ છે, અનંત તેજગન. તો એવું આ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન, અનંત ચિતગન, એમાં પણ આ અજ્ઞાન અંધકાર નથી. આ બધું જ. એટલે આ કોઈ ભેદ નથી, કોઈ ભાસ નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ વિવર્ત નથી, કોઈ દ્રશ્ય નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી. એટલે ચૈતન્ય ભિન્ન એમ કીધું ને કે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. પોતાનો શબ્દ છે સદાશિવ કીધું. નિર્વાણ પૂર્વકમાં 29-42 14 સર્ગ છે. સદાશિવ વસિષ્ઠ કૈલાસ સંવાદ. તો ચૈતન્ય ભિન્ન પોતાનું જુદો બીજો અનુભવ નથી. એટલે એનો અર્થ એમ થાય સૂર્ય ભિન્ન, આપણે ત્યાં પ્રકાશ, આપણે કે અનુભવ, એટલે આપણે કે પ્રકાશ, તો સૂર્ય ભિન્ન પોતાનો બીજો કોઈ પ્રકાશ નથી. એવી રીતે ચૈતન્ય ભિન્ન પોતાનો કોઈ જુદો બીજો અનુભવ નથી. એટલે આ જે અનુભવ છે એ જ ચૈતન્ય છે, જે જ્ઞાન છે. એટલે કૃષ્ણે કીધું એ ગીતામાં જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિચિતમ. તો એ પરબ્રહ્મ જ્ઞાન છે અને એ જ્ઞેય છે, જાણવા યોગ્ય પરમ તત્વ છે. અને જ્ઞાન ગમ્ય છે, અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે, પ્રકાશ પ્રકાશથી જ જણાય છે. તો જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે, જ્ઞાન જ્ઞાન જ છે, અનુભવ જ છે, ચૈતન્ય જ છે, એટલે ચિદાકાશ જ છે. પછી તો પછી અનુભવ છે, જ્ઞાન છે, ચૈતન્ય છે, ચિદાકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા છે. તો પછી આવું કેમ દેખાય? એવું રામનું કહેવું એવું છે વૈરાગ્યમાં શરૂઆતમાં કે આ બધું મને કેમ ભાષે, અને આમાં મને કોઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી, અને મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. આવું કીધું ને. એટલે પછી કીધું કે તમે આ સંવાદ કરશો તત્વનો, એટલે ચૈતન્યનો, એટલે તમે પછી ચૈતન્ય રહેશો, અને પછી તમને કોઈ વિકલ્પ, કોઈ કલ્પના ભ્રમ મોહ નહીં રહે. તમને પછી કોઈ પ્રશ્ન નહીં રહે. તત્વબોધનું પ્રયોજન ક્યાં આવે છે કે જ્યાં પ્રશ્ન થાય, ચૈતન્ય તો છે, અનુભવ પણ છે, જ્ઞાન પણ છે, ચિદાકાશ છે, પણ પ્રશ્ન ક્યાં આવે છે? ચિદાકાશ છે અને આ બીજું કંઈ નથી, તો એવું બધું મને કેમ દેખાય છે? તો તમારે તત્વબોધ એટલે ચૈતન્ય બોધ, ચૈતન્ય જ્ઞાન, ચૈતન્ય અનુભવ, ચિદાકાશ બોધ. એટલે તમે જે ખરું તત્વ સત્ય છે એને તત્વબોધથી જાણો છો. એટલે પાછી જેમ સ્વપ્ન પુરુષ હોય અને સ્વપ્નમાં રહી અને સ્વપ્ન સંબંધી, જાગ્રત સંબંધી પ્રશ્નો પૂછે, એવું આમાં રામમાં વસિષ્ઠ રામના સમાજમાં છે. તો ચિદાકાશ છે, જાગ્રત છે, અને આ બધો આભાસ છે, દ્રશ્ય છે, તો એ સ્વપ્ન છે. તો એ પ્રશ્નો ક્યારે પૂછાય કે સ્વપ્ન સાપેક્ષ, સ્વપ્નમાં હોય માણસ ત્યારે એને પ્રશ્નો થાય, આ સ્વપ્ન કેમ છે, પછી જાગ્રત કેવું છે, આમ તેમ. પણ પોતે જે સ્વપ્ન પુરુષ છે એ જાગ્રત પોતે જ સ્વપ્ન પુરુષ રહ્યો છે. એટલે તત્વબોધ એટલે જાગ્રત બોધ. એટલે જાગ્રત બોધ થતા પછી જાગ્રત તો રહેલું જ છે પ્રથમથી, નવું આવતું નથી.
અને સ્વપ્ન તો છે જ નહીં. એટલે દ્વૈત શું છે, જે જાગ્રત છે અને પછી સ્વપ્ન ભાસે છે, અને સ્વપ્નથી રહીને પછી પ્રશ્ન પૂછાય. અને જેવો તત્વબોધ એટલે જેવું આ તો બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે, અને એમાં તો એ પોતે જે જ્યાં પોતે સ્વપ્ન પુરુષ માનતો હતો અને સ્વપ્ન સૃષ્ટિ માનતો હતો, ત્યાં પોતે જ સાક્ષી રૂપે ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય રૂપે પોતે જ ચિદાકાશ છે. આ નહીં, હું આ વસિત નથી અને તમે આ રામ નથી, મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્મય નથી, અને કોઈ સબળ બ્રહ્મ ઈશ્વર નથી, અને કોઈ સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, આ અનેકને જુદું જુદું નથી, અને આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે. તો હું અનંત શુદ્ધ ચિદાકાશ છું, તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો, આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે. અધિષ્ઠાનથી, આધારભૂત મૂળ તત્વથી જાણવામાં આવે કે આ બધાનું, જેમ કે દૂધ છે તેમાં સાર શું છે, તો કે ઘી. સોનાના દાગીના છે, આભૂષણ, તેમાં સાર શું છે, તો સોનું. પછી જળમાં તરંગ છે મહાસાગરમાં, તો સાર શું છે, તો કે જળ, મહાસાગર. એવી રીતે માટીના વાસણ છે, તો એના અને સાર શું છે, તો માટી. તે રીતે આ બધું જે છે, આ દેખાય છે, અનુભવાય છે, જણાય છે, એમાં સાર શું છે, તો પછી ચિદાકાશ એટલે ચૈતન્ય પ્રકાશ, સુખી આકાશ. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે છે પોતે જે જે અનંત શુદ્ધ ચિદાકાશ છે, એ જ સર્વના હૃદયમાં અનુભવ રૂપે ને જ્ઞાન રૂપે છે. કૃષ્ણ પણ એમ કે, અને સદાશિવ પણ એમ કે, અને વશિષ્ઠ પણ એમ કે, સરસ્વતી પણ એમ કે, વાલ્મીકી પણ એમ કે, અગત્ય પણ. એટલે બધા જ જે લોકો આ સભામાં હાજર છે, તો આ પુરાતન સિદ્ધ સનકાદિક, સનક કુમાર અને આકાચાર્ય છે, દેવસિદ્ધ મુનિ, સપ્તર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, બધા હાજર. અને બધાએ કીધું કે અમે આખા કલ્પ સુધી, આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યાંથી તે સૃષ્ટિનો લય થાય, કલ્પારંભથી કલ્પાંત સુધી અમે સિદ્ધો સાથે તત્વનો સંવાદ કર્યો છે. પણ આવો સંવાદ અમે ક્યાંય સાંભળ્યો નથી. તત્વનો આવો પ્રકાશ કે બસ તત્વ જ છે, અને બધું હું, તું ને તે ને આ બધું જે એમ કે ઉત્પન્ન થાય છે ને રહે છે ને લીન થાય, આવું બીજું કશું નથી, કશું થતું નથી. અને આ બધું અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, આ અહીં પણ સંપૂર્ણ સ્વાનુભવ છે. અને એ પ્રકાશ જ પ્રકાશ છે, બાકી હું કાંઈ નથી અને જગત એ કાંઈ નથી, અને કાંઈ લેવા દેવાય નથી. અને હું તો મારું તારો નથી, રાખ્યો છે નથી, ભેદા ભેદે નથી, અને કોઈ મોટું નામનું વધુ ઓછું સારું ખોટું નથી, અને કાંઈ આવતું જતું નથી, અને કાંઈ બગડતું સુધરતું નથી. કારણ કે આખું જેમાં આખું અનંત સ્વચ્છ મહાઆકાશ છે, એમાં આખું અનંત સ્વચ્છ મહાચિદાકાશ છે, અને એમાં અનંત શાંતિ જ છે. આ અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે અને પ્રકાશ છે. તમે 46 વર્ષથી જોઈ રહ્યા છો, એમાં બીજું કાંઈ આવ્યું હોય તો આવે ને. એની સમજમાં ગુજરાતી સમજમાં આતી है, आप गुजराती हो जाओगे क्या? फिर वहाँ बोलने के अभी तो बस यही नहीं आनंद आता है ना, पूर्णता अनुभव में आती है ना, क्योंकि ये पूर्ण है ना, जो परब्रह्म परमात्मा है, परम चिदाकाश है, परम ज्योति, अखंड ज्योति है, और दूसरा कुछ नहीं है, दूसरा कुछ होता नहीं है, तो अनंत पूर्ण ही है. और एक ही अद्वितीय अनादि अनंत है. चिदाकाश और उत्पन्न नहीं होता है, और रहता भी नहीं है, लीन भी नहीं होता है, वो तो अखंड रहता है, अविनाशी, अजन्म अविकारी अविनाशी. तो उससे भिन्न, उसके सिवा दूसरा कुछ नहीं है. क्लियर है? महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. हमें सरल होना चाहिए, हृदय होना चाहिए अपने पास, बुद्धि नहीं. विवेकानंद ने कहा कि भगवान मुझे 100 गुणी बुद्धि दे, 100 गुणी बुद्धि, 100 गुना मस्तिष्क दे. मैं ऐसा कभी न मांगू, और एक भी हृदय न दे, ऐसा कभी न मांगू. और मुझे एक ही हृदय दे और एक गणी भी बुद्धि न दे, ऐसा मांगू. क्योंकि भगवान का अनुभव हृदय में ही होता है. इसके पास हृदय है तो फिर अनुभव तो है. हृदय कृष्ण ने कहा हृदय सर्वस्व वेष्टितम ज्योतिषामपि तज्ज्योति तमसः परमुच्यते ज्ञानम ज्ञेयम ज्ञानगम्यम हृदय सर्वस्य वेष्टितम. तो परब्रह्म तो वो ज्योतियों की ज्योति है, अज्ञान अंकार से पर है, और ज्ञान है, ज्ञेय जानने योग्य तत्व है, ज्ञान गम्य, और ज्ञान से ही जाना जाता है. तो ज्ञान तो है ही, ज्ञान परब्रह्म प्रकाश है. जैसे प्रकाश से सूर्य जाना जाता है,
एक्चुअली सूर्य ही प्रकाश है। लेकिन यहाँ से दृश्य से जानने में आता है ना पर ब्रह्म, प्रकाश से सूर्य जानने में आता है। यहाँ हम छाँव में बैठे हैं, लेकिन ये प्रकाश से जानते हैं कि सूर्य है। तो वैसे हम ये दृश्य में बैठे हैं तो ज्ञान से जानते हैं कि परब्रह्म है। ये ज्ञान है वो परब्रह्म प्रकाश है, प्रकाश है वो सूर्य है। ये अनुलोम विलोम डायरेक्ट सीधा परब्रह्म रहे, परम चिदाकाश तेज में तेज ज्योति में ज्योति, तो सवाल नहीं है। वो आपका 1978 माधव प्रभु आए थे, वो भी सरपंच है। उससे पहले मेवेला पापा सरपंच है। तो सब बापी बोले छोटे हैं, ऐसा बोलते ना। तो क्या ये बापी नहीं है, तेज में तेज ज्योति में ज्योति है, ऐसा कभी होते 87 से संपूर्ण भगवान के मानस है। देखें ना, तो माधव इच्छा तो आ गए, माधव प्रभु जो जय प्रभु बोले तो बोले हम तत्व बहुत सीधा का सो नहीं, हम तो दर्शकों के ऐसा बोलते हैं। तो मैंने सरल हृदय होना चाहिए। और किसानों में गाँव में हृदय होता है, भावना होती है, भावग्राही जनार्दन है ना। कृष्ण परम क्या कहते हैं, भावग्राही जनार्दन। भाव भगवान भाव के भूखे हैं, ऐसा कहावत है और बात सही है। अभी मनुष्य सुपरफिशियल हो गया, इसलिए भौतिकता विलासिता में चला गया, चंचलता अपना बस सब बड़ा अपना दिखना चाहिए। बस सब ऐसा कहे कि नहीं इसके पास सब कुछ है, मगर वो कुछ नहीं है, वो ये अपीयरेंस है। अपने पास मकान दुकान है, वो हम बड़े नहीं है, हम चैतन्य है, वो हम महान है। गॉड इज ग्रेट, ऐसा हम कहते हैं ना कि सबसे बड़ा ज्ञान का विचार तो गॉड इज एवरीथिंग एंड आई एम नथिंग। और सबसे बड़ा अज्ञान का विचार तो कि गॉड इज नथिंग एंड आई एम एवरीथिंग। हाँ अच्छा हुआ। तो आई एम एवरीथिंग से ही आपको यहाँ लाभ मिला, आई एम एवरीथिंग से गॉड इज नथिंग से, गॉड बोलने का एंड आई एम एवरीथिंग, तो इसलिए आपको यहाँ लाभ मिला। अच्छा हुआ ना, ये लाभ अच्छा नहीं है? पूर्ण पूर्ण, थैंक यू। ऐसा 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 नहीं कि दिल्ली में सब ढाबे हैं, साधु भी होते हैं। हम कहते कैलाश मंसूर उसके पहले बाजार में गए दिल्ली, तो कापड़ था कितने का, तो बोले 800। तो हम निकलने लगे ना, अरे 200 में ले जाओ। कमाल है। ऐसा नहीं, ऐसा नहीं। जो सच्चा है तो हम भी सच्चा रहना चाहिए उसके साथ, और सच्चा सोचना समझना जानना अनुभव करना चाहिए, और सच्चा रह के सच्चा का ही प्रकाश करना चाहिए। यहाँ ऐसा ही पहले से है कि आपका 46 ईयर्स पानी में 46 वर्ष पानी में गया, कांई समझाવું नहीं, ન સમજાય હું રાખીએ ને તો ન સમજાય, ને હું ન રાખીએ ને તો તૈયાર જ છે। ભગવાન તો છે જ, આ પ્રકાશ છે, આખો આનંદ ચૈતન્ય પ્રકાશ है, भगवान છે, प्रभु છે, परमात्मा। भगवान है, प्रभु को ढूंढना नहीं है, भगवान को, प्रभु को, परमात्मा को, ये सारा जो आनंद चैतन्य प्रकाश है यही प्रभु है, यही भगवान है, यही ईश्वर है, यही गॉड है। जैसे आकाश में काली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित नहीं। जो ईगो नहीं रखता है, हृदय में अहम नहीं रखता है, तो वही परमात्मा प्रकाश है। रमण ऐसा कहते हैं, जहाँ अहंकार नहीं होते वहाँ परमात्मा प्रकाश है, जहाँ अहंकार नहीं होता ત્યાં સ્વયં પરમાત્મા પ્રકાશ। એટલે આમાં આવા લોકો જ આવે અને ટકી શકે, આવે તો કદાચ જોઈને વયા જાય કે ક્યાં શું ચાલે છે, બધા કાંઈ ને કાંઈ જુદું જુદું ચલાવે છે, શું ભાળી ગયા છે, અરે ભાઈ કાંઈ ભાળવાનું છે નહીં, આ જોજો ભાડો ભાડો પછી ભાળનારો નથી, દ્રષ્ટા દર્શન દર્શન બી નહીં। वो जो प्रकाश है आकाश जैसा, आकाश जो आँखों सारा आकाश जैसा सारा आनंद चैतन्य प्रकाश है, तो उसमें दृष्टा दर्शन दर्शन नहीं, उसको देखने वाला भी अलग नहीं है, उसका देखना भी अलग नहीं है, और देखने की वस्तु भी अलग नहीं है। वही अपने में माँ चिदाकाश ज्योति अनंत अखंड अवैध माँ चिदाकाश ज्योति माँ तत्व माँ सामने वही है, समान रूप से घन भरपूर अखंड एक रस परिपूर्ण, वो प्रकाश ही प्रकाश रहा है, तेज ही तेज ज्योति ज्योति रहा है। खाली मनुष्य को कितना करना चाहिए, हमारा संपूर्ण अनुभव में
अहम नहीं रखना चाहिए, दैट्स ऑल, काम हो गया, बेड़ा पार। फिर आपको तत्व की जरूरत नहीं, फिर आपको सत्संग की सदगुरु की जरूरत नहीं, फिर आपको कुछ करने की जरूरत नहीं। इसलिए कोई यहाँ कहता है, અહીંયા આવે તો કે અરે બધા કહે છે કંઈ આમ કરો ને આમ કરો ને આમ, અહીં શું કરવાનું, અહીં એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. અરે પણ એવું તો કે હું તો છે અમે આટલે સુધી આવ્યો તો કાંઈક તો કરવાનું કે, તો કે ન કરવાનું કાંઈ કરવાનું નથી. ન કરવાનું સમજે એ તો બધાને ખબર, કારણ કે બધાને ખબર, બધાને કોમર્શિયલ થઈ ગયા, કોમર્શિયલ. હા, કોમર્શિયલમાં શું હોય, એકચ્યુઅલી કોમર્સ છે એનો ટૂંકમાં સાર કેવો હોય તો શું કહેવાય? લેવડ દેવડ નહીં. આપણે એમ કહીએ કે દાખલા તરીકે કાલે કમલેશ્વરનો પ્રસંગ હતો, તો પછી એ લોકો જે રાખ્યું હોય એમાં જે બનાવનારા હોય, સમજાય છે ને, ભોજન બનાવનારા હોય, કેમ કે બધું કોમર્સ છે. આપણે કે દુકાનમાં માલ લેવા જઈએ તો આપણે જોવું પડે કે દેશી છે, પેલા બાળપણમાં તો દેશી જ હતું અને હાઇબ્રિડ હતું જ નહીં, અને કોમર્શિયલ પણ નહોતું, બધા સાચા જ હતા. જેવું હોય સાચું અને શુદ્ધ, 100% સ્વાદ. કોમર્શિયલનો અર્થ એમ થાય કે ઉપયોગીતા હોય, આમાં આપણને કેટલો લાભ થશે, સ્વાર્થ, સ્વાર્થ, સમજે, એને કોમર્શિયલ કહેવાય. આપણે એટલે છેતરવાનું, કોમર્શિયલ છેતરપિંડી, સમજે, આમ ઠગવાનું બીજા. અને જો આ અહીંયા તમે આવશો 46 વર્ષથી તો કોમર્શિયલ કાંઈ નહીં, લેવા દેવા કાંઈ નહીં. તમે લેવડ દેવડ કીધું તો લેવડ દેવડ નથી. કોઈ પૂછે કે તમારે શું જોઈએ, તમે એમ કે તારે શું જોઈએ કે ને મારે કાંઈ જોતું નથી. એટલે પેલો ટકાઈ જાય કે મારું બોલો હાય કમલ હાય નવી જાતનું છે, આ પ્રાણી નવી જાતનું કાંઈ નથી, જૂની જાતનું જ છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપવા લેવાનું ક્યાં ચાલ્યા, તો કે તમે મને જ્ઞાન આપો, એટલે તું જ જ્ઞાન છે, તું જ અનુભવ છે, અને તું જ ચૈતન્ય છે, અને તું જ પરમ ચિદાકૃત, પરમ નિત્યાખંડ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકૃત, તું જ ભગવાન છે, તું જ ઈશ્વર છે, તું જ પ્રભુ. પણ આ રૂપે નહીં, આ તો તારું આભાસ રૂપ છે. એટલે સોનામાં દાગીનાનો ઘાટ આકાર રીતના હોય છે, ક્યાંક કડવું, કુંડળ, વીંટી, આઈટમ તો ઘણી છે. નાકની ચોક, કાનની વાળી, હાથની બંગડી, પગના ઝાંઝર, અમને તો અનુભવ નથી. બધા કે અમને તમને અનુભવ નથી ને અમને અમારું ખબર નથી, એવું તમને કેમ ખબર છે? એ તો જોઈએ એટલે ખબર પડે. તમે જે ખેલ કરતા હોય એટલે ખબર પડે. ખેલ કહેવાય કે નાટક, ડ્રામા, તમાશો, એમ એમ કે જો અમે સામાન્ય તમારી પાસે કાંઈ નહીં હોય, અમારી પાસે બધું સારું રાખો, અમારે નથી જોતું. એટલે કોઈ વાતમાં સમજતા જ નથી કે ભાઈ આ કાંઈ નથી, આ તો દેખાવો જ છે ખાલી. એટલે દેખાય છે કે આપણને ખબર પડે ને, માનવ પેટમાં એટલે પિતાનું વીર્ય અને માતાનો રસ એનો સંબંધ છે, ત્યારે માઇક્રોસ્કોપથી ન દેખાય, અને પછી ધીમે મોટું છે. હવે આ બધું અધ્યાત્મ રામાયણમાં છે. જે બે ગીત હતા ને, વૃદ્ધ સંપાતિ ને જટાયુ, બે સૂર્યની સ્પર્ધા કરવા, સૂર્ય સાથે હારી બળી પડ્યા, પછી ઘસડતા ચંદ્રમાં મણીના આશ્રમમાં ગયા. પછી એનો તત્વબોધ દીધો કે હું દેહ છું, અહંકાર બધા દુઃખનો પૂરો છે એમ કરીને. તો ત્યાંથી જન્મથી લઈને કીધું કે માતાના પેટમાં આવે પછી દેખાય નહીં ત્યારે, પછી 4 દિવસ થાય, 8 દિવસ થાય, 15 દિવસ થાય, પછી ગર્ભ પૂરો થાય, પછી 2 મહિના, 4 મહિના, 8, 9, એ પછી બહાર આવે, પછી બાળક થાય, કિશોર થાય, તરુણ થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય અને દેહાંત થાય. તો આની સાથે પોતાને જોડવાની જરૂર નહીં, અને આને હું કહેવાની જરૂર નહીં, કારણ કે દેહ જડ છે અને એ હું કહેતો નથી, અને આત્મા ચૈતન્ય છે એ હું કહે છે. એટલે હું કોણ છું? તો જવાબ ચૈતન્ય આવે, જવાબ જડ. આ તો પંચભૂત છે, આકાશ, વાયુ, તેજો, પૃથ્વી. અગર તો સપ્ત ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, બીજું કંઈ એમાં છે જ નહીં. શું છે એ બધાને હવે એનાટોમીની ખબર પડી ગઈ. શરીર વિજ્ઞાન સામાન્ય છે કે ભાઈ હાડકા ને માંસ ને લોહી ને
આંતરડા ને જઠર ને મળમૂત્ર ને શ્લેષ્મા ને આ બધું બહુ રૂપાળું છે, બધાને ખબર છે. અંદર ચામડીનો અસ્તર છે ને એને નહીં ખોલવાનું, એનાથી ઢાંકી રાખવાનું અને કાચમાં જોયા કરવાનું કે હું આંધળું કેવું છું. બહુ સુંદર. એટલે માણસ છે એ વિચાર કરતો નથી કે ભાઈ આ તો દેખાવ છે, આ બધો દેખાવ છે, આકાશથી પૃથ્વી સુધી આખો દેખાવ છે, અને આખો દેખાવ કંઈ નથી, અને આખો પ્રકાશ છે. એ પ્રકાશ કેવી રીતે કે જે પ્રકાશથી આખો દેખાવ ભાસે છે, જે અનુભવ, જે જ્ઞાન, જે ચૈતન્ય, તો એ એક ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એ પરબ્રહ્મ પરમાત્મા. તો એ પોતે છે, એ હું કે છે. કોઈ જળ હું ન કહી શકે. આમાંથી આકાશથી પૃથ્વી સુધી, ઈશ્વરથી મીઠીની રજ સુધી કોઈ હું ન કહી શકે. એ બધો પ્રતિભાસ છે. ધારો કે દર્પણ સામે તમે ઉભો હોય તો હું બોલો તેમ લાગે દર્પણમાં જે પ્રતિબિંબ છે તમારો એક્ઝેક્ટ હવે એ હું કહેતો એવું લાગે. તો આ પણ પ્રતિબિંબ છે, અને આ હું કે તો આનું હું નથી, બિંબનું હું છે. તો આપણે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ, એનું હું છે. આ જે જળ છે પ્રતિબિંબ, એનું હું નથી. ભૂલ ક્યાં થાય છે, ભૂલ ક્યાં સુધરે? તો આને હું કહીએ ક્યાં ભૂલ થઈ. અને જે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, હવે તો પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એનું ચૈતન્યનું હું છે. જળનું હું ન કહી શકે. દાખલા કે તમને એમ થાય કે હા આ બોલતું લાગે છે, સ્પીકર છે ને આ બોલતું એવું લાગે, બરાબર છે. પછી તમે કેવું કનેક્શન એમ્પ્લીફાયર બોલતું એવું લાગે, હે ને? પછી તમે કે અરે આ બોલતું એવું લાગે, આ બોલતું એવું લાગે માઇક. તો પછી એમ થાય ત્યારે આમાં લાઇટ આવે છે, ઇલેક્ટ્રિસિટી બોલતી એવું થાય કે નહીં? તો એવી રીતે આ બોલતું નથી, કોઈ માઇકે બોલતું નથી, કોઈ સ્પીકરે બોલતું નથી, કોઈ એમ્પ્લીફાયરે બોલતું નથી. એ ઇલેક્ટ્રિસિટી છે, એ પરબ્રહ્મ પરમાત્મા પરમ ચૈતન્ય શક્તિ, અને એનું હું છે. એટલે હું એ કોઈ આ દ્રશ્ય નથી, જડ દ્રશ્ય નથી. એટલે હું એ પરમ ચૈતન્ય પ્રકાશ, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. સમજાય કે નહીં? એટલે કીધું છે. ચાલો આપણે કપડાં છે એને ગણીએ છીએ કે મેં સારા કપડાં પહેર્યા, તો કપડાં ક્યાં હું કે ગમે એવું સારું પહેર્યું એ કે છે. ગમે એવો સૂટ પહેર્યો હોય તો સૂટ હું કે છે વર્ગ તો બોગા જેવું, અને અણવર છે એ પરસેવું લૂછ્યા કરતો હોય પહેરવું હોય. પણ આવા તાપમાં તારે આવું ગરમ પહેરવાની જરૂર છે ને? પેલા આવું ક્યાં હતું? અમે બાળપણમાં કેવું તો સામાન્ય સિમ્પલ ધોતી કુર્તા ને ટોપી ને એવું હોય. અમે બાળપણમાં ક્યારે આપણે નાના હતા એટલે બસ વિધિ થઈ જાય, સિમ્પલ હતું બહુ. જમી લીધું, આપણે રમતા હોય અને ગોળ મહારાજે વિધિ કરી દીધી, આ ઘરે આવી ગયા પાછા. હવે કોઈ દેખાડો હતો જ નહીં. સો સિમ્પલ, કોઈ કૃત્રિમતા ઔપચારિકતા ન મળે. આ બધો દેખાવ છે એ ક્ષણિક છે, મોમેન્ટરી, હમણાં છે ને અને પછી એમાં ગમે તે ક્ષણ ગમે તે થઈ શકે. આપણને એમ લાગે સમજે છે. એટલે આ બધું જોયેલું અમને જે સંબંધ કર્યો એનો બુદ્ધિ જતું ક્યાંથી આવ્યો છે? કાલે આવ્યો હતો ને, ક્યાંથી આવ્યો હતો? અમરાવતી. એની બાજુમાં આકોલા છે. તો અમે 6-7 વર્ષના હતા, ભણવેલી બેઠા ત્યારે આકોલા ગયા. એટલે એમ કીધું આકોલા જાણો છે કે એની બાજુનું છે. એ એમપીમાં આવે છે કે મહારાષ્ટ્રમાં? આકોલાથી અમે નાના હતા, એના ફોટા પણ છે. પણ એ પેલા ને વડોદરા છે ને પેલા કમલેજ એનું નામ છે, એના એક્સિડન્ટ અરુણપુર કીધું મોકલો 6-7 વર્ષ.
1952 આકોલા ત્યાં જ તો એટલું જ યાદ છે. આકોલા ઉતરે છે બધું જાતે ધ્યાન કર્યું મુંબઈ નગરી તો આ પહેલા જગ્યા કેવડો ચા ને એવું આપ્યું એટલું યાદ છે. પછી લઈ ગયા હતા અંજન ત્યાં આગળ પ્રસંગ હતો. એ લોકો આવ્યા હતા 2 જણ અને તમે નિકોરા પૂછ્યું હતું એમને પૂછ્યું હતું કે સ્વામીજી બાલ બ્રહ્મચારી છે. આણે પૂછ્યું મરી ત્યાં સુધી શંકા સંશય તો રાખવાનો એટલે પેલા કે હા. અને પછી કેવું હતું એટલે કે એને 3 સ્વર કીધું આનંદ 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 કીધું હતું. 2 જણ હતા. તમે પૂછેલું સાંભળેલું કેવું હતું બાળપણ તો કે આનંદ આનંદ આનંદ. હવે આનંદ તો હમણાં નાખે એને એમ થાય હું આવ્યો પછી આનંદ આવ્યો. અરે ભાઈ તમે જન્મી નો ત્યારનો આનંદ આમાંથી કોઈનું સૂચન ત્યારનો આનંદ. ત્યાં ગયા 1952 એટલે 72 વર્ષ પહેલાની વાત અમે યાદ કરાયું સમજાય. નાના બાળકમાં ભણવાય નહીં બેઠા બધું યાદ છે. આપણે એકડો નહોતો આવડતો એ યાદ છે અને એકડો આવડો એટલે બગડ્યું એ યાદ છે. એકડો નહોતો આવડતો ત્યાં સુધી હાલ એકડો આવે એટલે કોમર્સ ચાલુ. હા હજી આપણી પાસે આટલું છે. થોડું વધારે હોય તો સારું. થોડું હજી વધારે તો એટલે કોમર્સ કોમર્સ એટલે આંકડા. આંકડો વીછીનો આંકડો હોય હો. 24 કલાક સુધી તત્વો ચાલુ રહે પછી તમને ઘી ખાંડ ખવડાવે પણ એ તો એનાથી કંઈ ઊંઘ ના આવે. એ તો પછાડ્યા કરો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસમાં વિવેક સંતોષ ને શાંતિ હોય તો બધું ભગવાન જ છે, પ્રભુ જ છે, ઈશ્વર જ છે, પરમાત્મા છે. બીજું કંઈ છે ચૈતન્ય અને પોતે જ ચૈતન્ય. પોતે પોતાની સાથે એપિયરન્સ છે, આભાસ માત્ર છે. નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ લય આ કશું ન જોડે તો પોતે જ ચૈતન્ય છે, પોતે જ અનંત શુદ્ધ ચિદાકાશ છે. તો આવું આત્મજ્ઞાન આપણી સંસ્કૃતિ. હવે અંગ્રેજોએ 150-200 વર્ષ શાસન કર્યું એટલે એમનું બધું લીધું બધું શો દેખાવ પણ એમનામાં શિસ્ત ને એવું બધું હોય ગુણો તો હોય એ નહીં એવું. આપણા હિમાલય ગંગાના ઋષિ મુનિઓ એમણે આ બતાવ્યું સિદ્ધ કે ભાઈ આ જોઈ લો આ આવી ગયું આમાં કંઈ કરવાનું મેળવવાનું જાણવાનું કંઈ તમે પોતે જ પણ તમે જે ખાલી દેખાવ છે એની સાથે પોતાને ન જોડો. કેમ કે તમે સ્વપ્નને જાણો છો, સ્વપ્નના તમે વિટનેસ સાક્ષી છો પણ તમે સ્વપ્ન નથી. એમ તમે સાક્ષી પરમાત્મા છો અને આ સ્વપ્નને જુઓ છો. આ હું સ્વપ્નમાં આવી ગયો અને જગત સ્વપ્નમાં આવી ગયું તો તમે આ સ્વપ્નના સાક્ષી ચૈતન્ય છો, કુટસ્થ ચૈતન્ય, આધારભૂત મૂળ તત્વ, તમે પરમાત્મા છો. તો તમે આ સ્વપ્નને જુઓ છો ત્યાં સુધી કોઈ વાંધો નથી. સ્વપ્નને પોતાની સાથે ન જોડો તો સવાલ નથી. સ્વપ્ન તો એક લીલા માત્ર છે. જે મહાસાગર છે એ પોતામાં અનંત મોજા ઉત્પન્ન થાય છે, ચાલે છે અને લય પામે છે, લીન થાય છે. તો મહાસાગર સાક્ષી પોતાના મોજા રૂપને જુએ પણ પોતે મહાસાગર જ છે અને મોજા ખાલી એક આભાસ આકાર ખાલી એપિયરન્સ દેખાવ માત્ર છે. તો આ આપણા મોજા લીલા માત્ર. બાળપણમાં એવું કહેતા કેમ છે તો કે લીલા લહેર, પછી લીલા પીળા દેખાય, જોડે દિવસે તારા દેખાય, પછી લીલા લહેર એમ કે લીલા લહેર બસ શું છે ખાઈએ છીએ પીએ છો મજા કરીએ છીએ બિંદાસ. શું ચિંતા કરો? આ તો દરિયો છે એને જેટલું લેવું એટલું લે, કાંઈ ખાલી થતો નથી એમ કે અમારે બધા ઉદાર હોય એમ સિમ્પલ લિવિંગ હોય પણ અહંકાર નો હોય, રાગદ્વેષ નો હોય, એ કોઈ બડા જોટા પેલા કોઈ એવું ન હોય, સિમ્પલ બધા સરળ અને બધા ભાવના હોય ખૂબ. અત્યારે ઔપચારિક થઈ ગયું, ફોર્માલિટી ખાલી. એવું આવું નથી પહેલેથી જ નક્કી શબ્દ આવી જાય. આવું નથી ભાઈ નથી, તારો ઘોડા ઘરા લૂંટાઈ જતો જ નથી. પણ એવી બનાવટ નકલી બધું કરવાની ક્યાં જરૂર છે? સીધે સીધું જે હોય કહો, સીધો રસ્તો દેખાડો. પોતે સીધે રસ્તે ચાલો અને બીજાને સીધે રસ્તો દેખાડો કે ભાઈ આ ક્યાં આવ્યું? હું જાણું છું ત્યાં. નથી જાણતો તો જે જાણતો એને પૂછો, મને ખબર
મને ખબર નથી એ અજ્ઞાન નથી, એ સત્ય છે. સમજાય? અને ખબર ન હોય અને ઊંધે રસ્તે કોઈને દોરે તો એ જ્ઞાન નથી, એ અજ્ઞાન. આપણે કહીએ કે મને ખબર નથી, હું જાણતો નથી, તો એ અજ્ઞાન નથી. કોઈને ઊંધે રસ્તે ન દોરવો તો એ અજ્ઞાન નથી. સમજાય? કોઈને ઊંધે રસ્તે દોરવો, પોતે ઊંધે રસ્તે ચાલવું અને બીજાને ઊંધે રસ્તે દોરવો એ અજ્ઞાન. સમજાય? કે હું નથી જાણતો એ જ જ્ઞાન છે. કોઈ કે આનો રસ્તો જોયો તમે, તે મને ખબર નથી, તો એ જ્ઞાન છે, અજ્ઞાન નથી. સાચું બોલવું એ એક જ્ઞાન છે. અને ન જાણતો હોય એને કે જાણવું છું અને પછી ઊંધું બતાડે એને શાંતિ ન. સાચો માણસ હોય તો એને સાચી શાંતિ, કારણ કે એ સાચો છે, એ પ્રકાશ છે, એ સાચો છે અને એમાં કોઈ અંધકાર નથી. એટલે જે સાચો રહ્યો હોય, જે પ્રકાશ રહ્યો હોય એટલે સાચો રહ્યો. પ્રકાશ સાચો છે અને પ્રકાશ રહ્યો હોય એટલે સાચો. અને અંધકાર સાચો નથી. અંધકાર એટલે અજ્ઞાનનો ભ્રમ. અજ્ઞાન નથી અને અજ્ઞાન રહ્યો હોય, જ્ઞાન ન હોય એટલે ખોટો છે. નથી એ રહ્યો છે એટલે ખોટો છે. છે એ જાણતો નથી, છે એ જાગતો નથી, છે એ રહેતો નથી, છે એ વર્તતો નથી, સમજે? છે એ પ્રકાશતો. એટલે કાંઈ નથી એવું ઊંધું સંચળતા ભ્રાંતિ. ન હોય એવું જોવું. વિનાશે કાળે વિપરીત બુદ્ધિ, એટલે બધું દુઃખ અશાંતિ. એટલે આ સિદ્ધિ પરમ શાંતિ. આમાં રહીએ એટલે આપણને પરમ શાંતિ અનુભવાય. આવો સંપૂર્ણ સ્વાનુભવ છે. આ 37મો રાઉન્ડ છે, 37 રાઉન્ડ. અહીંયા આપણે 35મો કરીને ગયા હતા નર્મદામાં, પાછા 37માં અહીંયા સમજાય? એટલે આની અંદર એક એક અક્ષર છે એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. આ બધો આકાશ છે. આપણે એના સાક્ષી છીએ. આપણે અનંત કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ અને ચિદાકાશ છીએ, પરબ્રહ્મ છીએ. અને આપણે આમ નથી. આપણો આભાસ છે. આગળ દેખાવે, કારણ કે આપણે જન્મ પહેલા આપણો આભાસ નહોતો, મૃત્યુ પછી આપણો આભાસ રહેતો નથી. અને સુખ દુઃખ છે, હું તો માનતારું છે, રાગ દ્વેષ છે, ભેદાભેદ છે, લેવા દેવા છે, પણ એ બધું સાચું નથી. કેમ? કારણ કે નાશવંત છે, મિથ્યા છે, સ્વપ્ન જેવું છે, ઝાંઝવાના જળ જેવું છે. જ્યારે આપણે સાક્ષી પરમાત્મા, એમાં જન્મ મૃત્યુ નથી, સુખ દુઃખ નથી, હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, ભેદાભેદ નથી, બડા છોટા ભલાપુરા નથી, ચંચળતા ભ્રાંતિ નથી, અજ્ઞાન નથી, જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી. તો આપણે આ આખા દ્રશ્ય સ્વપ્નના એમાં આ હું આવી ગયો એને સાક્ષી. આ હું નથી અને આ દ્રશ્ય નથી, આ સ્વપ્ન છે. જે મહાસાગર પોતામાં અનંત મોજા રૂપે પોતે જ ઉછળે તો પોતે સાક્ષી છે. કુટસ્થા આધારભૂત મૂળ તત્વ અધિષ્ઠાન. આપણે પણ મહાસાગર છીએ અને આપણા મોજા આપણી લીલા છે, લીલા લહેર. ભલે ચિત્રો વિચિત્ર ઉથલ પાછળ ઇલ્લોલ કલ્લોલ લીલા લહેર ગમે તેવું ભાષે, પણ એ કાંઈ નથી. આપણે તો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, પરબ્રહ્મ પરમાત્મા. આ આત્મજ્ઞાન છે આમાં. અને બીજું બધું ચાલે એ ખોટું જ છે, એમાં કાંઈ અર્થ જ નહીં. બીજું માયા ભ્રાંતિ, એમાં કાંઈ દાડો ન ઓળાય, હેરાન થાય છે. સાચા હોય તો ત્યાં સાચું મળે. આપણે 100 ટચનું સોનું હોય તો એની દુકાનમાં જઈએ તો આપણે 100 ટચનું સોનું મળે. ને તો પછી બીજા બધા કેવા હોય, બગસરા ઇમિટેટેડ, બગસરા ઇમિટેટેડ. ઇમિટેટેડ એટલે ભેળસેળ, મિક્સ. ભેળસેળ, ભેળસેળ કેવી રીતે ઓળખાય? અને ભેળસેળ નથી, ચોખ્ખું છે 100 ટચનું 24 કેરેટ, કેવી રીતે ઓળખાય? ખબર? સાચી તાકાત સબકો છે, मैं कुछ नहीं है, तो ચોખ્ખું. અને माँ की ताकत किसने देखा? मैं ही माँ की ताकत हूँ. ભેળસેળ ખોટું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યાં અહંકાર હોય ત્યાં કાંઈ ન હોય, અને જ્યાં આખો પ્રકાશ જ હોય ત્યાં અહંકાર કાંઈ ન હોય. જ્યાં અહંકાર હોય ત્યાં કાંઈ ન હોય, અને જ્યાં આખો પ્રકાશ એ તો છે જ. રમણ કે પરમાત્મા प्रसन्न से रहा है, नया आता नहीं है, तो प्रकाश तो है ही. अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति. तो એ જ રહ્યું છે અને બીજું કાંઈ
कुछ हुआ नहीं है नहीं होगा नहीं होता नहीं, भास हुआ नहीं है नहीं होगा नहीं होता नहीं, अहम हुआ नहीं है नहीं होगा नहीं होता नहीं, દ્રશ્ય हुआ नहीं है नहीं होगा नहीं होता नहीं. સમજે? એટલે તો એમાં પછી કાંઈ ખોટું આવે જ નહીં. જે ખોટું હોય તો એમાં દ્રશ્યની લઘુતર નથી. આ બધું દેખાય છે એમાં એને અપેક્ષા હોય, આશા તૃષ્ણા હોય, લાલચ હોય, લોભ હોય, દેખાય છે એમાં. પણ આ તો સ્વપ્ન જેવું, જાણ્યોના જળ જેવું છે, મિથ્યાને નાશવંત છે. એટલે આની જે વાસના છે એ જ મારી નાખે છે. અને એમ જાણી લે કે પોતે સાક્ષી પરમાત્મા છે, ચૈતન્ય છે, શુદ્ધ સ્વયં પ્રકાશને સ્વસંવેદ્ય, અને પોતામાં હું ને જગત, આ સ્વપ્ન જેવું, જાનવાના જળ જેવું, મિથ્યાના સ્વપ્ન કાંઈ નથી. તો એને કાંઈ અપેક્ષા ન હોય. જેને કાંઈ અપેક્ષા હોય તો જે એનામાં ભ્રાંતિ છે. અને જેનામાં કોઈ અપેક્ષા ન હોય તો પછી ત્યાં એ તો પ્રકાશ તો છે. આખો પ્રકાશ લેવા જવાનું નથી. પ્રકાશ પોતે જ છે, હું નહીં. પોતેનો અર્થ પ્રકાશ, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તો આ પોતે નહીં, આભાસ નહીં, એટલે આ દેખાવનું છે એ બ્રહ્મ નથી, એ પરમાત્મા નથી. અહમ છે એ બ્રહ્મ નથી, એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ બ્રહ્મ છે, એ પરમાત્મા. એ શબ્દ નથી, બ્રહ્મ ને પરમાત્મા શબ્દ નહીં. એ અનંત ચૈતન્ય પ્રકાશ, अनंत चैतन्य शांति. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. કોઈ દિવસ કોઈ માણસ એમ કે, કોઈને પણ પૂછો, સાચું બોલ કે તે બધું પૈસાને ભોગવવા માટે બધું કર્યું, તો તને ખરેખર આત્માની સાચી શાંતિ થઈ? નહીં. અમે પૈસાને ભોગવવા માટે પહેલેથી જ કાંઈ નથી કર્યું. તો અમારી પરમ શાંતિનો છાંટો સૃષ્ટિમાં કોઈ પાસે હોય તો લાવી દે. કોઈ કે મારી પાસે અરબો છે, અમારી પરમ શાંતિનો છાંટો એની પાસે હોય તો બતાવો. અરબો જેટલું વધુ હોય પૈસાને ભોગવો એટલી જ બધી અશાંતિ, વધારે દુઃખ હોય, ઉપાધિના પોટલા હોય. મને આમ છે ને આમ છે ને, આ સારું છે, આ ઠીક છે, પણ આમાં આમ છે ને એ પ્રશ્નોની વણઝાર. એટલે નો પ્રોબ્લેમ. એ તમે हम कुछ नहीं, तो તમે આમ દેખાઓ, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, महाचिताकाश हे महाचिताकाश, जो है सो है. તે તમારે તેની પાસે કાંઈ ન હોય, જેનું કોઈ ન હોય, જે કોઈ જાણતા ન હોય, કાંઈ કરતા હોય, એને તો કેટલું દુઃખ. હા, દુઃખ એને દુઃખ. હા, અને આ પોતે દુઃખી થઈ રહ્યો, દોડી રહ્યો તેની પાછળ, માયા પાછળ, સ્વપ્ન પાછળ, સ્વપ્નની વસ્તુ. તમે તમે મૂવી જોવા જાઓ એટલે પડદા ઉપર છે એ ટનનું ટન સોનું જોવું દેખાડે તમને. જેમ કે ભૂગોળમાં આવે ને, કોલોરાડો સોનાની ખાણો છે ને એવું આવે તો તમને આમ દેખાય. એમાંથી લઈ જાઓ જેટલું લેવાય એટલું. પડદો જ છે. એમ આ ચિદાકાશમાં બધું દેખાય છે, પણ ચિદાકાશ પડદો જ છે. અને આ બધું મૂવી છાયાચિત્ર, એપિયરન્સ. જે એપિયરન્સને સાચું માને છે એ ઠગાઈ, અને જે રિયાલિટીને સાચું જાણે છે એ પરમ શાંતિ પામે. તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સુપ્રીમ રિયાલિટી, પરમ સત્ય, પરમ તત્વ અને પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અને એપિયરન્સ એટલે ગમે એટલું દોડી મરી જાય તો કાંઈ હાથમાં આવે નાશવંત છે, મિથ્યા, સ્વપ્ન જેવું જાણવાનું રહે. પણ પૂછો કે સાચું બોલતું, આખી જિંદગી તે બધું કર્યું તો તને શું મળે? તો કે કાંઈ નહીં. મળતો હોય ને ત્યારે પૂછવાનું. અને સાચું બોલતો હોય તો જ, એટલે આખી જિંદગી જે જાણ્યું, માણ્યું, ભોગ્યું, ભેળું કર્યું, કામ કર્યું, જે સાચું બોલ. અને એમાં શું મળ્યું? કે સાચું બોલનાર હોય તો એવું કે કાંઈ નહીં, આજુ ના આવે, હા બસ હવે રસ્તે પડું છું, જાઉં છું. જાતો હોય તો જાને ભાઈ, કોઈનું રોક્યું કોઈ રોકાતું નથી, કોઈનું કહ્યું કોઈ આવતું નથી, અને કોઈનું કહ્યું કોઈ જતું નથી. આ બધું ઓટોમેટિક છે. એટલે જો માણસ જાણી લે કે બધે સાક્ષી પરમાત્મા છે તો પરમ શાંતિ છે. અમે સાક્ષી પરમાત્મા છીએ અને ત્યાંથી અમે આ પ્રકાશીએ છીએ. અમે આમ નથી. સમજાય? આ તો જડવો પ્રકાશ, મિથ્યા અને નાશવંત પ્રકાશ.
જેમાં જન્મ મરણ હોય, સુખ દુઃખ હોય, ઊંચું માનતા હોય, રાગ દ્વેષ હોય, ભેદાભેદ હોય, બળા છોટા ભલાપુરા બધા બ્રહ્મ હોય. એ હું પ્રકાશ છે, પ્રકાશ પ્રકાશ છે. કાંઈ અંધકારનો પ્રકાશ છે, સૂર્ય પ્રકાશ છે, કાંઈ રાત્રિનો અંધકારનો પ્રકાશ છે. સમજે? તો જે પોતાને આવી રીતે પરબ્રહ્મ પરમાત્મા પરમ પિતા સૂર્ય અનુભવે અને પોતાને એક આભાસ માત્ર કાંઈ ના અનુભવે તો પછી પોતે આ નહીં એ આ પ્રકાશ પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજ અનંત ચેતના. હું કાંઈ નહીં. સર્ગ 86 રુદ્રના દેહનો ચિદાકાશમાં લય. આ 86મા સર્ગમાં બ્રહ્માંડને ગળી જનારા રુદ્રના દેહનો સૂક્ષ્મપણાને લીધે શિલામાં ચિદાકાશની અંદર લય થઈ જશે એમ વર્ણન આવશે. તે જ પ્રમાણે બીજા પ્રદેશોમાં પણ બ્રહ્મા સૃષ્ટિની વિચિત્રતા દેખાયા વિશે કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મહાકાશની અંદર રહેલા રુદ્ર કેવી રીતે દેહમાં ભ્રાંતિને છોડી દઈ શાંત થઈ જાય છે તે તમે સાંભળો. તે સમયે એ રુદ્ર કંસમાં ભૈરવ અને ઉપરના તથા નીચેના જગતના બે ખંડ જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ ચેષ્ટા વગરના અને જળ જેવા થઈ રહેલા મારા જોવામાં આવ્યા. પછી એક મુહૂર્ત માત્રમાં તે રુદ્ર આકાશની અંદર જેમ સૂર્યરૂપ દ્રષ્ટિ વડે પૃથ્વીને અને આકાશને જુએ તેમ જગતના બંને કંસમાં નીચે ઉપરના ખંડને જોવા લાગ્યા. પછી નિમેષ માત્રમાં તે એ બંને ખંડને પોતાના શ્વાસોશ્વાસના બળથી મોઢા આગળ ખેંચી લાવ્યા અને જાણે પાતાળની અંદર ફેંકતા હોય તેમ તેમને પોતાના મુખમાં ગળી ગયા. હવે એ બ્રહ્માંડના બે ખંડરૂપી જાડી દૂધની તરને અને પકવાનના સમૂહને ખાઈ ગયા અને આખા આકાશની અંદર પોતે એકલા જ આકાશના જેવા નિરાકાર થઈ રહ્યા. મુહૂર્ત માત્રમાં તે વાદળાના જેવા નાના થઈ ગયા, પછી લાકડી જેવા થઈ ગયા અને પછી તે વેત જેવા દેખાવા લાગ્યા. પછી તો મને તેમનો આકાર કાચની કણીના જેવો જોવામાં આવ્યો. ત્યારે હું આકાશમાંથી દિવ્ય દ્રષ્ટિથી જોતો હતો અને મને એ રુદ્રનું તેજ રૂપ બહુ જ ઝીણું થઈ ગયેલું દેખાયું. પછી ક્ષણ માત્રમાં તે પરમાણુ રૂપ થઈ અદ્રશ્ય થઈ ગયા. એમ એ રુદ્ર ક્રમે કરી શરદ ઋતુના વાદળાના કડાકાની પેટે શાંતિને પ્રાપ્ત થઈ ગયા. જોકે એ રુદ્ર મોટા આડંબરને ધારણ કરી રહ્યા હતા તો પણ જોત જોતામાં તે અદ્રશ્ય થઈ ગયા. આમ ક્ષુધા વડે પીડાયેલો હરણ જેમ નાના બે પાંદડાને ગળી જાય તેમ એ રુદ્ર આવરણ રહિત બ્રહ્માંડના બંને ખંડને ગળી ગયા. હવે ત્યાં શાંત નિર્મળ બ્રહ્મરૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું. શાંત બ્રહ્મરૂપ ચિદાકાશ. ઈશ્વર પણ એની પોતાની છાયા એટલે શક્તિ જે કાલી કાલરાત્રિ કીધી એ આ બધું સોરઠી સ્થિતિ પ્રલય આ બધો આભાસ રચીને પણ છેવટે જે શાંત બ્રહ્મરૂપ ચિદાકાશમાં શાંત થઈ જાય એ છે. જ્યાં સબળ બ્રહ્મ નથી, જ્યાં ઈશ્વર નથી, રુદ્ર નથી, જ્યાં કાલરાત્રિ નથી, જ્યાં સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, તેવું શાંત બ્રહ્મ ચિદાકાશ છે. અહીંયા બ્રહ્મ બોલીએ એ બ્રહ્મ નથી, હું કરીએ એ બ્રહ્મ નથી, મારું કરીએ એ બ્રહ્મ નથી. ઈશ્વર જે સૃષ્ટિ કરતા જે કીધો છે, સ્થિતિ પ્રલય કરતા કીધો છે, સર્વવ્યાપક સર્વજ્ઞ સર્વશક્તિ કીધો છે, એ પણ એ શાંત બ્રહ્મ ચિદાકાશમાં પરમ શાંતિને પામે, એમાં લય પામે. वो भी લીપ. હવે સમષ્ટિ જો લીપ થઈ જતું હોય તો પછી व्यक्ति क्या रही? समष्टि समझो ना, समष्टि ही लीन हो जाती है, फिर व्यक्ति कहाँ रही? ये तो समष्टि है. सबल ब्रह्म बोलते हैं, ईश्वर बोलते हैं, रुद्र बोलते हैं, ईश्वर बोलते हैं, तो समष्टि है. जो सृष्टि
स्थिति प्रलय हुआ, प्रलय हो फिर काल रात्रि में समा गया, फिर काल रात्रि शिव में समा गए, ईश्वर में, फिर ईश्वर शांत ब्रह्म चिदाकाश में समा गए। तो जब सारी जो ये सृष्टि है वही नहीं है, पर व्यक्ति तो कहाँ है? सारा दृश्य नहीं है तो व्यक्ति दृश्य कहाँ है? नहीं समझा। समष्टि और व्यक्ति समझते हैं। टोटल दृश्य को समष्टि कहते हैं और उसका अंश जो है उसको व्यक्ति कहते हैं, पर्सन, समझते? तो समष्टि नहीं है पूरा कॉस्मोस फिनोमेना, पूरा सृष्टि, समझ में लगे? जो जगत कहते हैं, ब्रह्मांड कहते हैं, संसार कहते हैं, स्वर्ग कहते हैं, तो ये आकाश गंगा है, उसमें अनंत स्टार्स है, अनंत नक्षत्र, वैसे अनंत महासूर्यो है, अनंत ब्रह्मांडो है, अनंत कल्पो है, अनंत सृष्टि स्थिति प्रलय, तो वही कुछ नहीं है। तो फिर ये तो क्या है? अनंत दृश्य ही नहीं है तो व्यक्ति दृश्य कहाँ है? अनंत सृष्टि ही नहीं है तो व्यक्ति सृष्टि क्या है? फिर क्या है? वो शांत, वो ब्रह्म, वो चिदाकाश। तो जिसके हृदय में केवल जो है सो है, समझाते हैं? तो वो वही है। वहाँ क्या है? शांत ब्रह्म चिदाकाश। उसका मुख्य लक्षण वो क्या है? तो अनंत चैतन्य प्रकाश है। वो क्या है? तो अनंत चैतन्य आनंद है। वो क्या है? तो अनंत चैतन्य शांति है। ऐसा संपूर्ण स्वानुभव जो परम सत्य है, परम तत्व है, क्या है? तो अनंत चैतन्य प्रकाश है, अनंत चैतन्य आनंद है, अनंत चैतन्य शांति। ये पूरा समष्टि टोटलिटी में ये सारा जो अनंत संपूर्ण अस्तित्व आभास मात्र है, अपीयरेंस जो दिख रहा है वो कुछ नहीं है, समझ आता है? तो उसका अंश व्यक्ति वो क्या है? वो कुछ नहीं। आकाश से पृथ्वी अनंत कोटि ब्रह्मांडों नहीं है, अनंत कोटि महासूर्यों नहीं है, अनंत कोटि महेश्वर, अनंत कोटि महाशक्ति, अनंत कोटि अवतार, अनंत कोटि सृष्टिलय, कुछ नहीं है। तो क्या है? परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है। इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। कल्परम से कल्पन, एक सृष्टि स्थिति प्रलय चक्र महासागर में है ना, लहर उठी और चली और समा गई। तो महासागर है, न कुछ उठा है, न कुछ चला है, न कुछ समाया है, न कुछ लय हुआ है ना। तो बस पूर्ण मद पूर्ण मिदम, ऐसा है। ये कहते अभी रुद्र भी ईश्वर सबल ब्रह्म सृष्टि स्थिति प्रलय करता अपनी माया से, वो भी फिर उत्पन्न न होना पड़े, ऐसे पर ब्रह्म में लय, अपना लय करके परम शांति को पाते हैं। तो ये सीधा डायरेक्ट वाया मीडिया क्यों? सीधा यही भाई माचिदा का सब कुछ है, मैं कुछ नहीं है। माचिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश और माचिदा का परम कैवल्य, परम शांति सहज है। कुछ करना नहीं है, पाना नहीं है, जानना नहीं है, ही है। ये सब कौन प्रकाश है? ये सारा अनंत कौन प्रकाश है? अनंत प्रकाश है, अनंत आभास नहीं है। नहीं समझे? जागृत है ये पूरा, अनंत प्रकाश है, फिर अनंत स्वप्न नहीं है, अनंत आभास नहीं है। क्लियर नहीं होता है? क्लियर होता है? अभी आप ऐसा कहेंगे कि डिस्टिंग्विश कैसे करें, विवेक कैसे इसको पहचाने कि अनंत प्रकाश है, अनंत आभास नहीं है। तो ये जो साक्षी है सब में, वो अनंत प्रकाश ही सब में साक्षी चैतन्य रूप से है। तो साक्षी चैतन्य है वो, जैसे स्वप्न को उससे स्वप्न भासता है, वैसे उससे ये जागृत भी भासता है, उससे सुसुप्ति भी भासता है, जागृत स्वप्न सुसुप्ति। लेकिन साक्षी है वो अनंत प्रकाश है, और जागृत स्वप्न सुसुप्ति है वो अनंत आभास है। ऐसे डिटेक्ट कर सकते हैं। डिटेक्ट समझते हैं ना? उसको कैसे पहचानना कि हम अनंत प्रकाश है और हम अनंत आभास नहीं है? तो कैसे? आप साक्षी रूप से
अनंत प्रकाश है, और जागृत स्वप्न सुसुप्ति रूप से अनंत आभास है। सीधा नहीं है। तो हम स्वरूप से, केवल स्वरूप से, शुद्ध सत्य माने शुद्ध चैतन्य, स्वयं प्रकाश, स्वसंवेद्य, स्वयं अनुभव, स्वयं ज्ञान, तो स्वयं साक्षी। साक्षी से जैसे स्वप्न भासता है, लेकिन साक्षी और स्वप्न नहीं है, वैसे साक्षी से जागृत भासता है, ये जागृत, लेकिन साक्षी है जागृत नहीं। वैसे साक्षी से सुसुप्ति निद्रा प्रकाश है, लेकिन साक्षी है निद्रा नहीं है। ये साक्षी ही अनंत प्रकाश है, और ये अनंत आभास नहीं है। सीधा नहीं है, 0-0 डायरेक्ट, नो इमीडिएट, 0-0, नो कॉम्प्रोमाइज, और लक्ष्य निरंजन है कि नहीं। अनंत प्रकाश है, अनंत आभास नहीं है। गफलत कहाँ हुई, गड़बड़, भूल कहाँ हुई? आभास को अपने साथ जोड़ के अपने को आभास रूप माना, यह आभास है। तो खुद साक्षी अनंत प्रकाश है, समझ में आता है ना? खुद साक्षी अनंत प्रकाश है, और ये अनंत आभास नहीं है। तो ये आभास में का ये है जो स्वप्नवत, उसको अपने साथ जोड़ के अपने को ये माना, ये गफलत है, ये गड़बड़ है। लेकिन स्वयं साक्षी अनंत प्रकाश है, और ये अनंत आभास नहीं है ना। खुद स्वयं प्रकाश है, संपूर्ण प्रकाश है, स्वसंवेद्य है, साक्षी है, और अनंत प्रकाश है, महाचैतन्य प्रकाश। और ये खुद नहीं है, आभास खुद नहीं है। अनंत प्रकाश खुद है, और अनंत आभास खुद नहीं है। जागृत खुद है, और स्वप्न खुद नहीं है। अभी ये कोई सुना है, और फिर आभास को अपने साथ जोड़ के रखे, तो उसको ज्ञान नहीं हुआ है। ये जो सुना, फिर आभास को अपने साथ न जोड़े, वो मोक्ष है। आभास को अपने साथ जोड़े, वो बंध है। ये बंध और मोक्ष का रहस्य है। ये आभास है, ये मैं हूँ, ये जगत है। तो आभास के साथ आभास को अपने साथ न जोड़े, स्वयं साक्षी अनंत प्रकाश है, और स्वयं, और अनंत आभास स्वयं नहीं है, ये स्वयं नहीं है। जागृत स्वयं है, स्वप्न स्वयं नहीं है। ये स्वप्न पुरुष है, ये स्वप्न श्रुति है। समझ में आता है? तो साक्षी अनंत प्रकाश स्वयं है, समझ आता है? और अनंत आभास ये स्वप्न पुरुष और स्वप्न श्रुति, वो स्वयं नहीं है। जागृत स्वयं है, स्वप्न स्वयं नहीं है। कुछ करना, पाना, जानना कुछ नहीं करना है, अनुभवना है। स्वयं साक्षी अनंत प्रकाश है, और ये जो स्वप्न पुरुष और स्वप्न सृष्टि, तो स्वयं अनंत आभास, तो स्वयं नहीं है। नहीं को है करना नहीं है, और स्वयं अनंत प्रकाश है, साक्षी करना नहीं है, जानना नहीं है, पाना नहीं है, अनुभव करना नहीं है, स्वयं है। समझ आता है? स्वयं साक्षी अनंत प्रकाश है, और ये जो आभास, अनंत आभास, ये मैं जगत, वो स्वयं नहीं है। तो है को है करना नहीं है, नहीं है को नहीं है करना नहीं है, तो इतना ही करना है कि कुछ भी नहीं करना है। पर तो कहो कुछ तो करने को कहो। तो कभी भी ये जो अनंत आभास कुछ नहीं है, स्वयं साक्षी अनंत प्रकाश है, उसको, ये जो अनंत आभास कुछ नहीं है, उसको अपने साथ जोड़ना है। क्या करना है? तो इतना ही करना है। तो वो भी करना नहीं, क्योंकि तो जोड़ा ही नहीं जा सकता, क्योंकि जागृत के साथ स्वप्न को जोड़ा ही नहीं जा सकता, क्योंकि जागृत ही है, और स्वप्न तो है ही नहीं। तो क्या करना है? तो कुछ नहीं करना है। स्वयं साक्षी अनंत प्रकाश है, और अनंत आभास वो स्वयं कुछ नहीं है, इसलिए कुछ करना नहीं है, क्योंकि है को है करना नहीं है, तो स्वयं साक्षी अनंत प्रकाश है ही, और नहीं है को नहीं है करना नहीं है, वो तो स्वयं अनंत आभास है ही नहीं। फिर भी आप कुछ करने को कहो, तो क्यों आप एक प्रश्न करते हैं कि आपने आभास को अपने साथ जोड़ा है, वो मत जोड़। प्रश्न क्यों करते हैं कि कुछ तो करने को कहो? करना तो नहीं है, क्योंकि है वो तो है। अब स्वयं साक्षी अनंत प्रकाश है, और ये जीव जगत, दृष्टा दृश्य, अहम और दृश्य, समझ में आता है? तो अनंत आभास और स्वयं नहीं है, तो है को है करना नहीं है, वो तो स्वयं है, साक्षी अनंत प्रकाश, महाचैतन्य प्रकाश। और ये स्वयं नहीं है, अनंत आभास, ये जीव जगत, समझ में आता है? तो कुछ करना पाना, है को है करना नहीं है, वो तो स्वयं है,
और नहीं को नहीं करना नहीं है, क्योंकि स्वयं नहीं है। अनंत प्रकाश स्वयं है साक्षी, और अनंत आभास स्वयं नहीं है, तो कुछ करना पड़। तो आप करने का क्यों पूछते हो? आपने कुछ गलत गड़बड़ में है, ये आभास को अपने साथ जोड़ा है, तो मत जोड़ो। बस करना है तो इतना ही करना है, आभास को अपने साथ मत जोड़ो। देखो स्वयं साक्षी अनंत प्रकाश है, तो ये सब दिखता है, तो स्वयं साक्षी अनंत प्रकाश जानता है कि मेरे अपने में ये मैं जो जानता हूँ वो कुछ नहीं। साक्षी अनंत प्रकाश, स्वयं साक्षी अनंत प्रकाश, बराबर। आप स्वयं साक्षी अनंत प्रकाश, सब स्वयं एक ही है, आकाश देखा, ठीक है। तो वो जो भी देखता है जानता है, तो वो अपने में बराबर झांके, अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन ज्ञान, तो अपने में ये कुछ है। जानने वाला स्वयं साक्षी अनंत चैतन्य प्रकाश, समझता, अनंत प्रकाश, वो जो भी देखता है, जो भी जानता है, तो वो अपने में झांके, तो वो जो भी दिखता है वो अपने में कुछ नहीं। स्वयं साक्षी अनंत प्रकाश है, उसमें ये दिखता है, ये मैं दिखता है, सबका मैं दिखता है, सबका दृष्टा दृश्य जीव जगत दिखता है। वो अंदर झांके अपने में, स्वयं साक्षी अनंत प्रकाश, तो अपने में ये नए जगत कुछ नहीं। उतना हर बार जाना पड़ेगा। अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन ज्ञान, डाइव डीप, है ना, गहराई में आपको जाना पड़ेगा। ऊपर ऊपर से तैरने से महासागर के अतल उद्यान में जो रत्न है नहीं मिलते हैं। आत्म साक्षात्कार, है ना, अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति, है ना सीधा। अभी नए आए हो तो वचन दे दो, सबको प्रसाद दे दो। वो भी कोई करना नहीं है। जागृत को ऐसा कर, भाई स्वप्न को अपने साथ न जोड़ो, तो स्वप्न कहाँ है कि नहीं जोड़ने का है ना। तो स्वयं अनंत साक्षी अनंत प्रकाश है, तो ऐसे कहाँ कहना है कि अनंत आभास के साथ को अपने साथ न जोड़ो, नहीं है, उसको न जोड़ो, कहाँ कहना है। फिर भी ऐसा भ्रम हो कि अपने साथ जोड़ा है, तो भी मत जोड़ो, बस। क्लियर है? हाँ, आगे जाओ। इसको अपने हृदय में स्वयं साक्षी अनंत प्रकाश है, इसकी स्वीटनेस इसने पा ली, तो उसके पास ये अपीयरेंस की स्वीट कुछ नहीं है। ये आभास की स्वीट कुछ नहीं है, नहीं समझे? आभास की स्वीट खाते वक्त तो मीठी लगती है, बाद में कड़वी लगती है। मेरा ऐसा हुआ, मेरा ऐसा होता है, मेरा ऐसा होता है। प्रकाश है, वो देखना है तो देखो। स्वयं साक्षी अनंत प्रकाश है, वो देखना है तो देखो।
स्वयं साक्षी अनंत प्रकाश है, देखना है तो देखो। और स्वयं अनंत आवाज नहीं है, देखना है तो देखो। मतलब रियल कोई शास्त्र गुरु में ऐसा प्रकाश है नहीं, भाई के सिवा कुछ नहीं है। देखा देखा स्वयं साक्षी अनंत प्रकाश। आया कि नहीं? फोकस कब से? एक मिनट। देखो स्वयं साक्षी अनंत प्रकाश बराबर है, आया बराबर। दिखाओ मैंने आयो कि नहीं? बराबर आपको बराबर आया, बराबर है, बराबर है। જોઈ લેજો સુધી પ્રભુ નંબર બનાવ્યો सिमेट्रिकल होना चाहिए, बड़ा नहीं छोटा नहीं, सब प्रमाण। આવ્યો નથી બરાબર, લાવો ફરીથી લ્યો, આવ્યો ને? देखो साक्षी अनंत प्रकाश आखो साक्षी अनंत प्रकाश आखो साक्षी अनंत प्रकाश जो आप घड़ियाल ने बताओ, घड़ियाल देर થાય છે। बराबर आयो कि नहीं?
તારે બરાબર આવ્યો બરાબર છે તો શું થયું નીકળતો નહોતો कैसा है प्रशांत प्रभु बोलो क्या विनोद प्रभु बना गए कैसा प्रकाश है क्लियर है कि नहीं तो કેમ બરાબર છે ને બધું બસ આપકો પ્રસાદ વિશ્રામ છે બરાબર અનુકૂળ આપો જ ને અનુકૂળ છે બનાવનાર છે ને બધા હા